હવે આયુષના મમ્મી પપ્પા આયુષને લઈને રિપોર્ટ કરાવવા માટે જાય છે. આવો આવો બેસો. શું નામ છે? આયુષ. આયુષ, તમારે લોહીનો રિપોર્ટ કરવાનો છે તો થોડી સોય વાગશે, ગભરાશો નહીં. After 10 minutes. હવે આયુષના મમ્મી પપ્પા રિપોર્ટ લેવા માટે જાય છે. આ રિપોર્ટ આવી ગયો છે, ડોક્ટરને બતાવી દો. એટલી બધી સોય લાગી. જો ભાઈ, હવે આયુષનો સિકલ સેલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એના વિશે હું તમને મારા સિકલ સેલ કાઉન્સિલર છે એમાં તમને સમજાવશે. તમે સિકલ સેલ વિશે જાણો છો કે તમે બેસો, સિકલ સેલ કાઉન્સિલર જોડે વાત કરો. હેલો, ગુડ મોર્નિંગ. જીનલબેન, એક આયુષ ચંદ્રસિંહ વસાવા પેશન્ટ આવ્યો છે, 12 વર્ષનો ઉંમર છે. એને સિકલ સેલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું તમારી પાસે મૂકી આપું છું, એને તમે જરા ગાઈડ કરી દેજો. હવે આયુષના મમ્મી પપ્પા આયુષને લઈને સિકલ સેલ કાઉન્સિલર પાસે જાય છે. બેસો. તો તમે સિકલ સેલ વિશે જાણો છો? હું તમને સિકલ સેલ વિશે ટૂંકમાં માહિતી આપું છું. સિકલ સેલ એક લોહીની બીમારી છે. સામાન્ય માણસોના જે લોહીના રક્તકણો હોય છે ને તે ગોળાકાર અને નરમ હોય છે, જ્યારે સિકલના લોહીના રક્તકણો હોય છે તે ગાંઠના આકારના અને કઠણ હોય છે. સિકલ સેલ એક વારસાગત રોગ છે. સામાન્ય રીતે માતા પિતા દ્વારા બાળકમાં આવી શકે છે. તમે કોઈ વાર તમારું સિકલ સેલ ટેસ્ટ કરાવ્યું છે? તમે પણ કરાવી લેજો. સિકલ સેલ વિશે થોડી સમજ આપું. સિકલ સેલના બે પ્રકાર હોય છે, સિકલ સેલ ટ્રેટ અને સિકલ સેલ ડિસીઝ. ટ્રેટ એટલે કે 50% અને ડિસીઝ એટલે 100%. ટ્રેટ એટલે કે વાહક, એ પોતે રોગી નથી પણ બીજાને રોગ આપી શકે છે, અને ડિસીઝ એટલે પોતે રોગી છે. હવે એમાં લક્ષણો જોવા મળે છે જેવા કે વારંવાર કમળો થઈ જવો, પછી શરીર ફીકું પડી જવું, ગરબડ મોટી થઈ જવી, પેટમાં દુખાવો થવો, પછી સાંધામાં દુખાવો થવો જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ એનાથી ગભરાવાની જરૂર નથી. હું તમને સાવચેતી રાખવાની તે કહું છું, તે પ્રમાણે તમે સાવચેતી રાખજો એટલે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકશો. એને છે ને શિયાળામાં ગરમ કપડાં પહેરાવીને રાખવાના, ઉનાળામાં તાપમાં બહાર ફરવાની જવા દેવાનું, એ વધારે પ્રમાણમાં પ્રવાહી લેવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, ફળ, કઠોળ બધું જ ખવડાવવાનું. વરસાદમાં પલળવા નહીં દેવાનું, ઊંચી જગ્યાએ નહીં જવા દેવાનું, અને
વધારે પ્રમાણમાં એને રમવાની રહેવાનું અને થાકી છે ને એવું નામ નહીં કરે. હા. અને અહીંયા જે ટેસ્ટ કરવામાં આવ્યો છે ને એમાં માત્ર ખાલી પોઝિટિવ કે નેગેટિવ એ જ ખબર પડે છે. હવે આપણે એને સિંગલ ટ્રેડ કે ડિસીઝ એ જાણવા માટે HPLC નામનો એક રિપોર્ટ કરાવવામાં આવે છે. એ રિપોર્ટ મેં તમને સર પાસે લખાવી આપું છું, તમે મને જોડે આવો. હા. હા. રેકમેન્ડ સર. સર તમે કીધા પ્રમાણે મેં એમનું કાઉન્સેલિંગ કરી દીધું છે. હવે આપણે એમનો HPLC રિપોર્ટ કરાવવો પડશે. બેન, તમે બી રિપોર્ટ લઈને આવ્યા છો, આપણે બી એક ટેસ્ટ કરાવી લઈએ સિકલ સેલનો, બરાબર? હા, કંઈ નહીં, મારા છોકરાને આવું થયું છે તો અમે પણ કરાવી લઈશું હા, સાહેબ. એટલે અહીંયા લખી આપું છું. હા. તમે બી લેબોરેટરીની ટેસ્ટ કરાવી લો. હા સાહેબ, કરાવી લઈશું. હવે આયુષના મમ્મી પપ્પા એમનો પોતાનો રિપોર્ટ કરાવવા માટે જાય છે. આવો આવો બેસો બેસો. તમે પણ થોડી વાર બહાર બેસો, 10 મિનિટ થઈ જાય પછી આવો. હા. 10 મિનિટ પછી આયુષના મમ્મી પપ્પા રિપોર્ટ લેવા માટે જાય છે. આવી ગઈ બેટી? હા, આવી ગયો છે. આ તમારો અને તમારા હસબન્ડનો રિપોર્ટ જોડે છે, ડૉક્ટરને બતાવી. હા, ઓકે. હા, આવી. આઈએ રિપોર્ટ હા, આવી ગઈ. તમારો બી સિકલ સેલ પોઝિટિવ આવ્યો છે અને તમારા હસબન્ડનો બી સિકલ સેલ પોઝિટિવ આવ્યો છે, હા. બરાબર? હવે આપણે છે ને આની માટે બીજો એક ટેસ્ટ કરાવવાનો રહેશે. આપણે ત્યાં જનરલ ક્યાં બીજો ટેસ્ટ કઈ જગ્યાએ કરવાનો આવે છે? અહીંયા છે ને PHC મોરિયાણા, CHC ઉમરલા અને સેવાદુરલ ઝઘડિયા 3 જગ્યાએ આ રિપોર્ટ થાય છે. તમે જ્યાં નજીક પડે ત્યાં તમે કરાવી શકો હા, છો. અમે જઈશું. તમારા 3 નો રિપોર્ટ કરાવી લેજો. હા, હા, તો અમે કરાવી લઈશું. આ તો અમે તમને અહીંયાથી લખી આપું છું. હા. એ ટેસ્ટ ત્યાં જઈને કરાવી હા, કરાવી લઈશું. પાર્ટ 2. હવે આયુષના મમ્મી પપ્પા આયુષને લઈને નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર જાય છે. આવો હા. આજે આવું છું અમે બાલથી આવીએ છીએ. અમારે ત્યાં સરકારી દવાખાનેથી લખી દીધું કે લઈ જાઓ છો. સિકલ સેલ પોઝિટિવ છે તમને હા. હા, તો હસબન્ડ વાઈફ છો હા. આ છોકરા છે હા. નામ છે બેટા તમારું ચાલો. આયુષ કુમાર
ઉંમર કેટલી છે બેટા? ક્યાં રહેવાનું? હાલો. તમારું નામ બોલજો. કૈલાસબેન ચંદ્રસિંહ વસાવા. તમારી ઉંમર કેટલી? 45 વર્ષ. તમારું નામ? સુડતાલીસ. તમારે છે ને HPLC નામનો ટેસ્ટ કરાવવાનો છો. હું બેન જોડે વાત કરી. હા. તમે ઉભા રહેજો. હા. હેલો, પ્રીતિબેન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલોદથી સિકલ સેલ પોઝિટિવ સ્પેશિયલ કેસ આવેલા છે. હું મોકલું છું તમારી પાસે અને જોઈ લેજો. હા, હા, થઈ ગઈ છે બેન. હા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને આવ્યો છો. હા, જઈ રહ્યા છે. સિકલ સેલનો DTT નામનો તમારો રિપોર્ટ કરેલો છે, હા. પોઝિટિવ આવેલો છે. હા. એનાથી આપણે HPLC નામનો રિપોર્ટ આવે છે એ કરવો પડશે. એનાથી ખબર પડશે તમને હા. કે સિકલ સેલ ડિસીઝ છે કે પેજ છે. હા. એ 100% છે કે 50%. સારું. તો એ લઈએ. હા. રિપોર્ટ આપણે 2 કલાકમાં બહાર લાગશે. 2 કલાક પછી આવે. હા. After 2 hours. 2 કલાક પછી આયુષના મમ્મી પપ્પા રિપોર્ટ લેવા માટે જાય છે. આવો બેન. રિપોર્ટ આવી ગયો છે. હા. આયુષનો રિપોર્ટ ડિસીઝ છે. હા. તમારો પણ ડિસીઝ છે. હા. અને તમારા હસબન્ડ પણ ટ્રેન છે. હા. તમે એકવાર ડૉક્ટરની સલાહ લઈ લો. હા, લઈ લઈશું. હા. આવો. હા, કરાયા છે. કરાયા? હા, સાહેબ. તો બેન, હા. હવે આયુષનો રિપોર્ટ સિકલ સેલ ડિસીઝ છે, હા. એ રોગી છે. તમારો બી સિકલ સેલ રોગી છે. હા. અને તમારા હસબન્ડનું સિકલ સેલ ટ્રેટ છે, હા. એટલે વાવ છે. હા. હવે હું અહીંયા તમને જે રીતે સમજાવું હા. એ પ્રમાણે તમે તકેદારી કરજો. હા, જો કરીશું. આ વારસાગત રોગ છે, હા. એ માતામાં ફાધર અને મધરમાં આવે તો બાળકમાં આવી શકે. હા. બરાબર? તો આની માટે હું તમને જે રીતના સમજાવું, ધારો કે રોજ તમારે સવારે છે ને એને 10 થી 12 ગ્લાસ પાણી પીવાનું.
હા. લીલા ફળફ્રૂટ ખાવાનું, શાકભાજી છે, બરાબર. પછી વધારે નવરાઈ પડી આવતી હોય અને એવા વધારે પડતું કામ નહીં કરવાનું, બરાબર. બહાર ઠંડા પાણીમાં નવા વરસાદમાં પલળવા નહીં જવાનું, બરાબર. આટલી વસ્તુને તમારે તકેદારી કરવી પડશે. અને અહીંયાથી હું તમારી અને તમારા બાળકની ગોળી લખી આપું છું. હા. ફોલિક એસિડ ગોળી છે જે તમારા શરીરમાં એના જે લાલ કણો છે શરીરમાં લોહીના અંદર એ વધારવામાં એને મદદરૂપ થશે. હા. આ ગોળી દિવસમાં એક વખત લેવાની છે, બરાબર. એક જમીન લેવાની છે. હા, જમીન છે. અને આ તમારે ચાલુ જ રાખવાની છે જ્યાં સુધી આ રોગ સારી રીતે એ થશે નહીં મળે, બરાબર. દવા લઈશું તો પણ સારું થશે ને? સારું જો વારસાગત છે એટલે સારું તો લાંબી રહેશે, તકલીફ તો રહેશે. એટલે જ્યાં લગી આપણે જીવીએ ત્યાં લગી હા, મળી જશે. ગભરાવાની જરૂર હા. નથી. અને બીજું કે વધારે કંઈને લાગે, તાવ આવે, હા. શરીરમાં દુખે યા પછી કંઈ વધારે પડતું તકલીફ થાય તો હા. નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવું. હા, લઈ જશે. અને આ ગોળી તમને હું બહારથી ફાર્મસી પાસેથી લઈ લઉં. હા, લઈ જશે. બીજું તમારે કંઈ કહેવાનું છે? હા. હવે છે ને તમને પણ સિકલ સેલ ડિસીઝ છે ને આમને પણ સિકલ સેલ પેટ છે. તો હવે તમે એક બાળક લાવ્યા છો તો બીજું બાળક ના લાવશો તો વધારે સારું, કારણ કે એ બાળક પણ સિકલ સેલ વાળું આવી શકે છે આની જેમ. હા. ના બેન, હવે તો બીજું તો નહીં લાવીએ. કે એક છોકરા થયું તો મને ખબર છે કે આવું થાય એટલે બીજું બાળકને બી ઈચ્છા કરાઈએ જ નહીં. સારું છે. હા. આ ગોળી બાજુથી લઈ. હા. તમે ગોળી આપો છો હા. એ દિવસમાં એકવાર જમ્યા પછી દરરોજ લેવાની અને દવા પૂરી થાય તે પહેલાં બે દિવસ પહેલાં આવી જવાનું. હા, એ સારું. સિકલ સેલ એનેમિયા રોગ વિશે આ નાટકના માધ્યમથી આપણે શીખ્યા. પણ હવે સિકલ સેલ રોગ એનેમિયા વિશે આપણને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાલોદના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર જીનલ કામી માહિતી આપશે.